ઓગસ્ટ 2025નો મહિનો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કંઈક નવો ચેન્જ લાવી શકે છે. તું સમજા? हाँ. નહીં, તું સમજા નહીં. કેમ કે 1 ઓગસ્ટે બે ફિલ્મો આવે છે, મહારાણી અને વિશ્વગુરુ, અને 27 ઓગસ્ટે પણ બે ફિલ્મો આવે છે, વશ અને બચુની બેનપણી. આ ફિલ્મો એવી છે ને કે સરપ્રાઈઝ આપી શકે છે. વશ અને બચુની બેનપણી તો એક મોટા પ્રોડક્શનની ફિલ્મ છે. એમની આગળની ફિલ્મો આપણે જોઈ જ છે કે કેવી ફિલ્મો બને છે એમનાથી. હજુ એ ફિલ્મનું ટીઝર કે ટ્રેલર કંઈ નથી આવ્યું, છતાં પણ એ ફિલ્મની હાઈપ છે. મહારાણી અને વિશ્વગુરુ એમના પણ ટ્રેલર શાનદાર છે. એટલે વિશ્વગુરુનું ટ્રેલર તો આપણને બધાને સરપ્રાઈઝ કર્યું છે. આ ફિલ્મનું ટીઝર કે એવું કંઈ નહોતું આવ્યું ને ત્યારે આની બિલકુલ હાઈપ નથી. મતલબ કે કોઈને ખબર પણ નથી કે આવી વિશ્વગુરુ નામની કોઈ ફિલ્મ આવે છે. જ્યારથી ફિલ્મનું ટીઝર આવ્યું છે ત્યારથી લોકોમાં એક ક્રેઝ બન્યો છે કે આ ફિલ્મ જોવી છે. અને ફિલ્મના ટ્રેલર ને ટીઝર જોતા આપણને લાગે પણ છે કે આ ફિલ્મ જબરજસ્ત હશે. કેમ કે કંઈક નવો કોન્સેપ્ટ ગુજરાતીમાં અને એકદમ બોલિવૂડ સ્ટાઇલ આ ફિલ્મ લાગે છે. ટ્રેલર આવ્યા પછી આપણને સ્ટોરી ક્લિયર થઈ જાય છે કે બહારની ઓર્ગેનાઇઝર ભારતને બરબાદ કરવા માગે છે. એ બરબાદ કરવામાં કઈ રીતની લડાઈ લડવા માગે છે? તો ભારતના 4 સ્તંભ છે એને નુકસાન પહોંચાડીને દેશ ઉપર કબજો મેળવવા માંગે છે. આ 4 સ્તંભ હવે ફિલ્મની અંદર કઈ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે એ આપણે જોવું રહ્યું. ટ્રેલર જોતા થોડી કન્ફ્યુઝન પણ લાગે છે, કેમ કે અલગ અલગ દિશામાં ફિલ્મ જશે. હવે એ વખતે ફિલ્મનું પ્રેઝન્ટેશન કેવું રહેશે, ફિલ્મને પડદા પર બતાવવાની પ્રક્રિયા કેવી રહે છે એ આપણે ખાસ જોવું પડશે. ફિલ્મની અંદર ટેકનિકલ પાસાઓની ખામી હશે એવું મને ટ્રેલર જોતા નથી લાગતું. કેમ કે ટ્રેલરની અંદર આપણને ટેકનિકલ પાસાઓ જે બતાવવામાં આવ્યા છે એ બહુ વ્યવસ્થિત અને સ્ક્રીન ઉપર આપણને ફિલ્મ સારી પણ દેખાશે. અને એનું બીજીએમ મ્યુઝિક બહુ જ ઊંચા લેવલનું છે અને ખરેખર મજા આવે એવું છે. સિનેમાટોગ્રાફી જોઈ લો, એ પણ બહુ ગજબ લેવલની છે. એટલે અહીંયા પ્રેઝન્ટેશન પણ મને એવું લાગે છે કે ફિલ્મનું પ્રેઝન્ટેશન અને લોકેશન્સ ને બધું આપણને જોવાની ઓલરેડી મજા આવવાની છે. એક્ટિંગની વાત કરીએ તો દરેક વ્યક્તિ અહીંયા એક્ટિંગમાં બાજી મારી જાય છે. કેમ કે ટ્રેલરની અંદર આપણને જે દેખાય છે એ આપણને ક્યાંય એવું નથી લાગતું કે આ ઓવર થઈ રહ્યું છે. એમના અંદાજમાં જ બધા જોવા મળે છે. મુકેશ ખન્ના એમના અંદાજમાં જોવા મળે છે. ગૌરવ પાસવાલા આપણને હિમેશભાઈની યાદ અપાવે છે. રવિકુમાર, ક્રિશ ભારદ્વાજ એ પણ આપણને ચાણક્યના અવતારમાં જ દેખાય છે. મતલબ કે એમની બોલવાની સ્ટાઇલ ને એમના જે ડાયલોગ ડિલિવર અને પાત્ર પણ ફિલ્મની અંદર એમને એવું જ બતાવવામાં આવ્યું છે કે શસ્ત્ર નહીં શાસ્ત્ર, એટલે શાસ્ત્રના જાણકાર કે એવું કંઈ એમનો રોલ છે. અને એ એમની શક્તિઓનો કઈ રીતનો પ્રયોગ કરે છે એ આપણે ફિલ્મમાં ખાસ જોવાનું છે. એમનું પાત્ર ફિલ્મની અંદર બહુ મહત્વનું રહેવાનું છે. શ્રદ્ધા ડાંગર છે, હિના જય કિશન છે, દરેક કલાકારોનું એક્ટિંગની પરફોર્મન્સ અત્યાર સુધી આપણને ટીઝર ટ્રેલરની અંદર સારું દેખાય છે. ભારતના ઉદ્યોગપતિઓને સાથે રાખીને વિદેશી તાકાતો ભારત પર કેટલી હાવી થઈ શકશે એ આપણને 1 ઓગસ્ટે ખબર પડશે. તમે આ ફિલ્મ જોવા જવાના છો કે નહીં એ મને ખાસ કોમેન્ટ કરજો, અને આ ટ્રેલર કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.